जहाँ पे आप देखिए, आप देख रहे हैं कि किस तरह पंखे लगा के ये सड़क को सुखाया जा रहा है। सड़क दबने के बाद 200 मीटर के पैच पर जो नेशनल हाईवे कार्य करवा रहा है उसका आज 5वां दिन। 100 मीटर तक इन्होंने पैचिंग का कार्य पूरा कर लिया है, लेकिन 100 मीटर अभी बाकी भी है। NHAI ने प्लास्टिक के तिरपाल डाले हुए हैं, यदि बरसात होती है तो इनको बिछाया जाएगा। जमीन की नमी को सोखने के लिए NHAI ने देखिए पंखे लगवाए हैं। इस तरीके के 10 पंखे लगे हैं यहाँ पर। ये 60 मीटर के दायरे में 10 पंखे लगाए गए हैं। લખનઉ કાનપુર એક્સપ્રેસ હાઈવે છે આ, અને આ હાઈવે 4200 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે। 20 દિવસમાં 5 જગ્યાએથી તૂટ્યો, અને એ પછી જે નિર્માણ કંપની હતી એ નિર્માણ કંપનીને નેશનલ હાઈવે ઓથોરિટીએ બ્લેકલિસ્ટ કરી અને કહ્યું કે આ રોડનું જે મરામતનું કામ છે એ તાત્કાલિક શરૂ કરો, અને મરામતનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનો ટોલ તમે નહીં વસૂલી શકો। 20 દિવસમાં ઉદ્ઘાટનના 20 દિવસમાં કચ્ચર ઘાણ બોલી જાય, આંતરરાષ્ટ્રીય સ્તરે આબરૂની નીલામી થાય, છતાં પણ આવી કંપનીઓને શા માટે કોન્ટ્રાક્ટ મળે છે, મોટો સવાલ છે। રોડ ભીનો હતો તો સુકાવા માટે આ નિર્માણ કંપનીએ પંખા લગાવ્યા સડક ઉપર। એ સાબિત કરી રહ્યા છે કે અમે આ પ્રદેશની જનતાને મૂર્ખ સમજીએ છીએ। એટલે એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય કે આ નેતાઓ પણ પ્રજાને મૂર્ખ સમજે છે, અને આ જે કોન્ટ્રાક્ટ જેને સોંપાય છે નિર્માણ કંપનીઓ પણ પ્રજાને મૂર્ખ સમજે છે। યુપીની અંદર કે જ્યાં એક્સપ્રેસ હાઈવેને લઈ ભારે ચર્ચાઓ ચાલી રહી છે, જે એક્સપ્રેસ હાઈવેની જે અનેક વખત ચર્ચાઓ થતી હતી, એ લખનઉ કાનપુર હાઈવેની દુર્દશાનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં ઉદ્ઘાટનના 20 જ દિવસમાં 5 વાર આ હાઈવે છે તે તૂટી ચૂક્યો છે। મરામત દરમિયાન પંખાથી રોડ સૂકવાનો પણ વિડીયો વાયરલ થયો। પંખાથી રોડ સૂકવવાના વિડીયો પર લોકો અત્યારે હાલ મેમ બનાવી રહ્યા છે। 63 કિમી લાંબા રોડને 4200 કરોડમાં તૈયાર છે તે કરવામાં આવ્યો હતો। 4200 કરોડના રોડ પર 20 દિવસની અંદર 5 વખત એ ગાબડા પડતા નેશનલ હાઈવે ઓથોરિટીની નિર્માણ કંપનીની વિરુદ્ધ કાર્યવાહી છે તે પણ કરવામાં આવી છે। નિર્માણ કંપનીને નોન પરફોર્મર ઘોષિત છે તે કરીને પ્રતિબંધિત કરાય છે, પણ રોડ સંપૂર્ણ મરામત થાય ત્યાં સુધી ટોલ લેવા પર પણ અત્યારે પાબંદી લગાવવામાં આવી છે। નિર્માણ કંપનીની PNC ઇન્ફોટેક બનાવ્યાનો હતો આ રોડ, કે જેના કારણે ફરી એક વખત આ કંપની ચર્ચામાં આવી છે। જે રસ્તા ઉપરથી એ યુપીની અંદર લોકો ભારે ટોલ ટેક્સ જે છે તે ચૂકવીને પસાર થતા હોય છે, ત્યાં 5 વખત ગાબડા છે તે પડ્યા છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, જે રોડની એ ટ્રાન્સપોર્ટ મંત્રી, રોડ અને મકાન વિભાગના મંત્રી વારંવાર ચર્ચાઓ કરતા હોય છે કે એવા હાઈટેક રોડ એ યુપી લખનઉથી બની રહ્યા છે, તમામ રોડ ઉપરથી લોકો સડસડાટ પસાર થઈ શકશે। આ રોડ છે કે પછી એક્સિડન્ટના ખાડા, તેને લઈ પણ અત્યારે ભારે ચર્ચાઓ થઈ રહી છે। બિલકુલ કૃણાલ, આંતરરાષ્ટ્રીય સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં વિકસાવવું છે એવા દાવા વારંવાર થાય છે, અને એ પ્રકારના રોડ બનાવવા માટેના પ્રોજેક્ટ લોન્ચ કરતી વખતે ખૂબ મોટી વાતો થાય છે। દાખલા તરીકે આ જે રોડ છે લખનઉ કાનપુર એક્સપ્રેસ હાઈવે છે આ, અને આ હાઈવે 4200 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે। ફરીવાર કહું છું, 4200 કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈવે બન્યો। 20 દિવસમાં 5 જગ્યાએથી તૂટ્યો, અને એ પછી જે નિર્માણ કંપની હતી એ નિર્માણ કંપનીને નેશનલ હાઈવે ઓથોરિટીએ બ્લેકલિસ્ટ કરી, એને ફરીથી કોઈ કામ ન આપવા માટે નોન પરફોર્મર ઘોષિત કરી, અને કહ્યું કે આ રોડનું જે મરામતનું કામ છે એ તાત્કાલિક શરૂ કરો, અને મરામતનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનો ટોલ તમે નહીં વસૂલી શકો। તમે વિચારો કે જે આટલો મોટો કાંડ થયો આ રોડમાં, 4200 કરોડના રોડમાં, એનો ટોલ હતો 275 રૂપિયા। 275 રૂપિયા ટોલ વસૂલવાનો 4200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ 20 દિવસમાં, ઉદ્ઘાટનના 20 દિવસમાં કચ્ચર ઘાણ બોલી જાય, આંતરરાષ્ટ્રીય સ્તરે આબરૂની નીલામી થાય, છતાં પણ આવી કંપનીઓને શા માટે કોન્ટ્રાક્ટ મળે છે, મોટો સવાલ છે। અને એનાથી પણ મોટો સવાલ કે આ કંપનીઓ કેવા ધુપ્પલ ચલાવે છે। આ જે નિર્માણ કંપનીઓ છે
તમે જો જે વિડીયો વાયરલ થયો છે અત્યારે દેશનું મીમ મટીરિયલ બની ગયો છે. રોડ ભીનો હતો તો સુકાવા માટે આ નિર્માણ કંપનીએ પંખા લગાવ્યા સડક ઉપર. આ તસવીરો આપણે જે બતાવી રહ્યા છીએ એ જ બતાવી રહ્યા છીએ. સડક ઉપર પંખા લગાવીને આ લોકો એ સાબિત કરી રહ્યા છે કે અમે આ પ્રદેશની જનતાને મૂર્ખ સમજીએ છીએ, અમને કોન્ટ્રાક્ટ આપવા વાળાને અમે મૂર્ખ સમજીએ છીએ. જનતા જે ટેક્સ આપે છે, ટેક્સના નાણાંથી રોડ બને છે, એ જનતાને અમે મૂર્ખ સમજીએ છીએ. તમે વિચારો કે 4200 કરોડનો પ્રોજેક્ટ હોય અને આંતરરાષ્ટ્રીય સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્વોલિટીની વાતો કરતા હોઈએ આપણે, દાવા ખૂબ મોટા થતા હોય, મંચ મળે એટલે નેતાઓ ખૂબ મોટા દાવા કરતા હોય કે ભાઈ એનાથી તો વિશેષ કોઈ વૈજ્ઞાનિક જ નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો. અને પછી જ્યારે આ પ્રકારની તસવીરો સામે આવે એટલે એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય કે આ નેતાઓ પણ પ્રજાને મૂર્ખ સમજે છે અને આ જે કોન્ટ્રાક્ટ જેને સોંપાય છે નિર્માણ કંપનીઓ પણ પ્રજાને મૂર્ખ સમજે છે. પંખા મૂકો છો તમે સડકને સુકાવવા માટે, રસ્તાને સુકાવવા માટે પંખા, અને બાજુમાં તિરપાલ પણ મુકાય છે. તમે જો એક વિડીયો પણ વાયરલ થયો છે, એ પણ આપણે સાંભળીએ કે વિડીયોમાં કઈ રીતે એ વ્યક્તિ છે ત્યાં બતાવી રહ્યો છે કે તિરપાલ પણ રાખવામાં આવી છે કે વરસાદ આવે તો રોડને ઢાંકશે. બોલો આ લોકો કેવું ધુપ્પલ આ દેશમાં ચલાવી રહ્યા છે, તમે વિડીયો જોઈ લો. आज हम लोग चौथे दिन यहाँ हम लोग हाईवे पर हाई हुए हैं, जहाँ पे आप देखिए, आप देख रहे हैं कि किस तरह पंखे लगा के ये सड़क को सुखाया जा रहा है. किलोमीटर 64 पर सड़क दबने के बाद 200 मीटर के पैच पर जो नेशनल हाईवे कार्य करवा रहा है, उसका आज 5वां दिन. मौके पर देखा जा सकता है कि लगभग 100 मीटर तक इन्होंने पैचिंग का कार्य पूरा कर लिया है, लेकिन 100 मीटर अभी बाकी भी है. मिट्टी गीली है, जो इन्होंने भरान कराया है, बिटुमिन दबाया है, उसमें भी पानी है, जिसको देखते हुए NHAI ने प्लास्टिक के तिरपाल डाले हुए हैं. यदि बरसात होती है तो इनको बिछाया जाएगा. इसके अलावा जो हवा की नमी, जमीन की नमी को सोखने के लिए NHAI ने देखिए पंखे लगवाए हैं. इस तरीके के 10 पंखे लगे हैं यहाँ पर. ये 60 मीटर के दायरे में 10 पंखे लगाए गए हैं, जिससे कि मिट्टी सूखे और काम में तेजी लाई जा सके. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.